એમ્બ્રોઇડરી મશીન ટ્રેન્ડિંગના બોર્ડ પાછળ ચાલતું હતું બીજી વેલ્થ શેરિંગ રેકેટ. સુરત સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી છે. લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે કહેવતને સાચી ઠેરવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઉધના બમરોલી રોડ પર એમ્બ્રોઇડરી મશીન ટ્રેન્ડિંગના નામે કરોડો રૂપિયાની નાણાકીય ઠગાઈ ચલાવતું રેકેટ સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે. બીજી વેલ્થ શેરિંગ નામની સ્કીમ મારફતે રોકાણકારોને માત્ર 54 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અંદાજે 250થી વધુ લોકો પાસેથી રૂપિયા 10 લાખ કરોડથી વધુની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, નોટ ગણવાનું મશીન, મોબાઈલ ફોન સહિત કુલ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ ઉધના બમરોલી રોડ પર આવેલા ભાટિયા કોમ્પ્લેક્સમાં નીરજસિંહ રાજપૂત અને તેનો સાગરીત અજયસિંહ રાજપૂતે ભાડે ઓફિસ રાખી હતી. જોકે અંદરથી બીજી વેલ્થ શેરિંગ નામે રોકાણની સ્કીમ ચલાવવામાં આવતી. આરોપીઓ લોકો પાસેથી $300 થી $1000 સુધીનું રોકાણ કરાવી દરરોજ 1.3% નફો આપવાનો દાવો કરતા હતા. સાયબર ક્રાઇમે 9મી તારીખે ઓફિસ પર દરોડો પાડ્યો ત્યારે સ્થળ પરથી 2 આરોપીઓ સાથે ચાર રોકાણકારો પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ નીરજસિંહ રાજપૂતે ડિસેમ્બર મહિનામાં આ સ્કીમ શરૂ કરી હતી. શરૂઆતમાં તેણે પોતે ₹46500નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેના ભાઈ સુનિલસિંહના મિત્રો અલાઉદ્દીન અને ઇમરાન વોરા મારફતે વધુ લોકોને સ્કીમમાં જોડવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમે ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીરજસિંહ ઘનશ્યામસિંહ રાજપૂત અને અજયસિંહ ઉમાશંકર રાજપૂતનો સમાવેશ છે. જ્યારે અલાઉદ્દીન, ઇમરાન વોરા અને સુપારસ સેઠિયાને વોન્ટેડ જાહેર કરાયા છે. વધુ તપાસ શરૂ કરાઈ છે. સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300 થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણે જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો. અને એ રીતે એ આખી એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ, ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી બાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે. અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની જાય? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા. એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને ₹3,71,000 પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે.